માલગઢમાં ભારે ઉત્સાહ વચ્ચે મતદાન 85 વર્ષના દાદીએ કાળઝાળ ગરમીમાં મતાધિકારનો ઉપયોગ કર્યો। તારક ચિહ્ન પ્રાથમિક શાળાઓમાં સીડી પરથી લપસી પડેલા મહિલા મતદારની મદદે પોલીસ અને આરોગ્ય ટીમ દેવદૂત બનીને આવી। માનવતા મહેકી ઉઠી। બનાસકાંઠા જિલ્લામાં પંચાયતોની સામાન્ય ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે માલગઢ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠક માટે મતદાન યોજાયું હતું। માલગઢની પ્રાથમિક શાળામાં વહેલી સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી હતી। આકરી ગરમી હોવા છતાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને અંદાજે 44-45% જેટલું મતદાન નોંધાયું હતું। ભીષણ ગરમીમાં પણ લોકશાહી પ્રત્યેની ફરજ ચૂક્યા વગર માલગઢના વતની ગેલોતમાળી લીલાબેન ઓખાજી, ઉંમર વર્ષ 85 અને વૃદ્ધ કાકાએ પણ કાળઝાળ ગરમીમાં મતદાન કર્યું। મતદાન મથકે પહોંચીને પોતાનો કિંમતી વોટ આપ્યો હતો। 85 વર્ષના વૃદ્ધોને ગરમીમાં પણ લાઇનમાં ઊભેલા જોઈ યુવા મતદારોમાં પણ ભારે જોમ જોવા મળ્યું હતું। મતદાન દરમિયાન એક દુર્ઘટના સર્જાઈ હતી। એક મહિલા મતદાર મતદાન કરવા જઈ રહ્યા હતા ત્યારે લોખંડની સીડીના પગથિયા પરથી અચાનક પગ લપસતા તેમને પગના ભાગે ઈજા થઈ હતી। આ સમયે ફરજ પર તૈનાત પોલીસ કોન્સ્ટેબલ બહેન, આરોગ્ય ટીમ અને હોમગાર્ડના જવાનોએ સમયસૂચકતા વાપરી તુરંત જ તેમને પ્રાથમિક સારવાર આપી હતી। વહીવટી તંત્ર અને પોલીસની આ સુંદર કામગીરી જોઈ સ્થાનિકોએ તેમની ભારે પ્રશંસા